આગળની કથા આવતીકાલે એક ભજન સાંભળી લઈએ, બાકી આગળની કથા આવતીકાલે આપણે શ્રવણ કરશું. કાલે કથાનો સમય છે સાંજના 6 થી 8 અને પછી પ્રસાદ. પછી પ્રસાદ 6 વાગે કથા અને 8 વાગે પછી પ્રસાદ. આજે રવિવાર છે એટલે માતાજીની આરતી પણ થશે. અહીંયા હમણાં એક ભજન શ્રવણ કરશું, આરતી કરશું અને ત્યાર પછી સૌ પ્રસાદ લઈને જશો. અહીંયા આરતી માતાજીની પણ આરતી થશે આજે જય આદ્ય શક્તિથી. અને મધર ડે હોવાથી ખાસ માતાઓ આરતી માટે આવવાના છે. ભજન થાય ત્યાં સુધી માતાઓને તૈયાર કરવાના છે. સવિતાબા મારા મમ્મી શ્રી, નબદાબા, પછી હસમુખભાઈના મધર ઇન લો, એ બધા જ માતાઓ આગળ આરતી માટે આવે. અને બીજા અમારા બે યજમાન છે, હિમાંશુભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ અને દિનેશ પટેલ ડેની, એ આજે મહારાજ બનીને આવવાના છે ધોતી ચમોટ સાથે. એ પરિવાર આરતી આવે. સાથે કાંતિ મામા, મામી અને કાકી એ પણ આરતી માટે આવવાનું છે. અને લીલાબેન પટેલ આરતીનું નામ લખાવ્યું છે, એ પણ આરતી માટે આવી શકો. અને અમારા મુખ્ય યજમાન કમલેશભાઈ, સંગીતાબેન, હસમુખભાઈ અને રાજુભાઈ આજે કંઈ પાર્ટીમાં ગયા એવું કહેતા હતા. દિનેશભાઈ પાર્ટીમાં જવું છું એટલે એમના બદલે કોઈ પરિવાર આરતી ઉતારી લેશે. અને બીજું એક હસમુખભાઈની આજે એનિવર્સરી છે, તો હસમુખભાઈ અરવિંદાબેન હેપી એનિવર્સરી. અને અમારા શુભ આશીર્વાદ, ભગવાન તમારું કલ્યાણ અને મંગલમય કરે. અને આજના રાજભોગના યજમાન પરેશભાઈ પટેલ પલિયડના, એ ભાઈનો આજનો રાજભોગ છે. આજનો પ્રસાદના યજમાન, રવિવારના રાજભોગના પ્રસાદના યજમાન પરેશભાઈ પટેલ પોતે આરતી માટે પણ આવશો. જય શ્રી કૃષ્ણ, જય અંબે. ત્યાં સુધી ભજન આરંભ કરીએ અને સ્વયંસેવકો આરતી તૈયાર કરી દેજો. Joy
આપણને જન્મ આપનારી માં કે જેણે એના કુખમાં આપણને 9 માસ સુધી પાળ્યા અને એ માએ આપણને જન્મ આપ્યો. બીજી માં જગત જનની માં જગદંબા, સારા જગતની માં. તો એ માં ઉપર આપણે એક નાનકડું ભજન ગાઈશું. સૌ જીવજો બની શકે તો. હે જન્મ